ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરી રહ્યા છીએ ફિઝિક્સમાં વિકલન, સંકલન અને લક્ષનો ઉપયોગ. સૌથી પહેલાં આપણે લોકો સારી રીતે જાણીએ છીએ કે ત્રણ ભાગ છે જેને કહેવામાં આવે છે લક્ષ, એટલે કે જેને આપણે કહીએ છીએ લિમિટ્સ. ત્યારબાદ લક્ષ પછીનું સેકન્ડ સ્ટેપ છે આપણી પાસે વિકલન, જેને આપણે કહીએ છીએ ડિફરન્શિએશન અથવા કહેવાય છે ડેરિવેશન, અને બીજાને કહેવામાં આવે છે સંકલન, જેને આપણે લખીએ છીએ ઇન્ટિગ્રેશન. તો સૌથી પહેલાં લક્ષ, વિકલન અને સંકલન જે છે એમાં આપણે લક્ષથી સ્ટાર્ટ કરીએ છીએ, જેને કહેવાય છે ફંડામેન્ટલ્સ. તો સૌથી પહેલું કામ છે આપણી પાસે લક્ષ, જેને કહેવામાં આવે છે લિમિટેશન. તો લક્ષ જે છે આપણી પાસે એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. દાખલા તરીકે આપણી પાસે એક ગ્રાફ છે જેને આપણે કહીએ છીએ એક્સ અને વાય એક્સ, અને એના પર આપણી પાસે આવી રીતે કોઈ સ્ટ્રેટ લાઇન છે, અને આપણી પાસે બે બિંદુઓ છે જેને આપણે નામ આપીએ છીએ x1, x2, અને અહીંયા આપણી પાસે એક જ બિંદુ બને છે જેને નામ આપી દઉં છું y. તો આપણે લખતા હતા ઢાળ, એટલે કે સ્લોપ m ઇઝ ઇક્વલ્સ ટુ વાયનો અંતઃખંડ ડિવાઈડ બાય એક્સનો અંતઃખંડ. અને એના માટે આપણે લખતા હતા અહીંયા આપણી પાસે જો કે y2 માઇનસ y1 નથી, પણ આપણે ડેલ્ટા y લખીશું. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય, અને એક્સ અક્ષ પર આપણી પાસે છે x2 માઇનસ x1. સેમ વેમાં આપણે આવું કહીએ કે મારી પાસે આવી કોઈક લાઈન છે જેના એક્સ અને વાય અક્ષ પરના બિંદુઓ જે છે એના લંબ દોરીએ તો આપણને મળે છે એક્સ અક્ષ પર x1 અને x2, અને વાય અક્ષ પર તેના બિંદુઓ મળે છે આપણને y2 અને y1. તો જેને દર્શાવવા માટે આપણે લોકો અત્યાર સુધી એમનો ઉપયોગ કરતા હતા, તો લખીએ છીએ ડેલ્ટા વાય ડિવાઈડ બાય ડેલ્ટા એક્સ, જેને આપણે લખીએ છીએ y2 માઇનસ y1 ડિવાઈડ બાય x2 માઇનસ x1. તો આ જે છે એ આપણા ગ્રાફની વાત છે કે જ્યાં આપણી પાસે માત્ર ને માત્ર બે બિંદુઓ હશે, અને આ બે બિંદુઓ માટેની જ આપણે માહિતી જોઈતી હશે ત્યારે આપણે લોકો લક્ષનો ઉપયોગ કરીશું. જ્યારે બે કે બે કરતાં વધારે બિંદુઓ આપણી પાસે હાજર હશે ત્યારે આપણે વિકલન, અને એના કરતાં પણ વધારે હશે ત્યારે આપણે સંકલનનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં લક્ષ લખવા માટે આપણી પાસે આવી રીતે એનો શોર્ટ ફોર્મ છે જેને કહેવામાં આવે છે લિમ, જેનું પૂરું નામ છે લિમિટેશન્સ, જેને લખાય છે લિમ. કયા બિંદુથી તમે સ્ટાર્ટ કરી રહ્યા છો જેને કહેવામાં આવે છે લક્ષની લિમિટ્સ, તો લખવામાં આવે છે લિમિટ્સ. તો આપણે ડેલ્ટા વાય લખ્યા છે, ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ, જ્યાં આપણી ડેલ્ટા એક્સની કિંમત જે છે એ 0થી સ્ટાર્ટ થાય છે, તો આપણે એને લિમિટ આપી કહેવાય. અથવા તમે એને આવી રીતે લખી શકો છો લિમિટેશન ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 y2 માઇનસ y1 ડિવાઈડ બાય x2 માઇનસ x1. આના અલગ અલગ બિંદુઓ પણ છે, જેમાંથી આપણે જ્યારે પણ માત્ર બે બિંદુઓ હશે, તો જ્યારે મારી પાસે શરૂઆતનો બિંદુ x1 અને x2 અને y1 અને y2ની ગણતરી કરવી છે ત્યારે માત્ર ને માત્ર લક્ષનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે આપણે માત્ર બે જ બિંદુઓ માટેનું કામ કરવું છે ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ લક્ષનો. તો લક્ષમાં આપણા માટે લિમિટ બહુ મહત્ત્વની છે, જેમાં ફિઝિક્સમાં આપણે બે સૂત્રોનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ, જે આપણે યાદ રાખીશું. પછી મેક્સિમમ ટાઈમ આપણે વિકલનનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલું સૂત્ર છે લિમિટેશન થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1, અને બીજું સૂત્ર છે લિમિટેશન થીટા ટેન્સ ટુ 0 ટેન થીટા ડિવાઈડ બાય થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે કે જ્યારે આપણું લક્ષની મર્યાદા જે છે, એનો ખૂણો છે, એની લિમિટ છે થીટા, જેને વંચાય છે થીટા ટેન્ડ્સ ટુ 0. અહીંયા આપણે બોલીએ છીએ ડેલ્ટા એક્સ, જેને બોલાય છે ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુનો મિનિંગ થાય તેના તરફની કિંમત. તો આપણી જે કિંમત છે ટેન્ડ્સ ટુ છે, એટલે કે તેના તરફની કિંમત છે, એ કાં તો 0થી સ્ટાર્ટ થઈ રહી છે અથવા 0 તરફ જઈ રહી છે.
તો લિમિટેશન થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા જ્યારે જ્યારે પણ આપણી પાસે હશે ત્યારે ત્યારે આપણે લખીશું 1, અને જ્યારે જ્યારે લિમિટેશન થીટા ટેન્સ ટુ 0 હશે ત્યારે આપણે લખીશું ટેન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આ જે છે એ લક્ષ્ય છે. તો આપણે ફિઝિક્સમાં જ્યારે જ્યારે વાત કરીશું ત્યારે ત્યારે આપણે બે બિંદુઓની વાત કરીએ. દાખલા તરીકે મારી પાસે અહીંયા કોઈ બિંદુ છે બી, અહીંયા કોઈ બિંદુ છે એ, અને જેની શરૂઆત એ બિંદુ જે છે એ એક્સ ઇક્વલ્સ ટુ 0 પર છે, અને અહીંયા આગળ x2 ઇઝ ઇક્વલ્સ ટુ મારી પાસે જે કિંમત 5 મીટર. ત્યારે ત્યારે આપણે આવા બે બિંદુઓ માટેની માહિતી જે છે એના માટે લક્ષનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા ડાયરેક્ટ કિંમત લખી શકીએ છીએ કે ભાઈ ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1, જેની કિંમત આપણને મળશે 5 મીટર, એટલે કે 5 માઇનસ 0. તો આપણી કિંમત અહીંયા 0થી સ્ટાર્ટ થઈ હતી, એટલા માટે x ટેન્સ ટુ 0 લખી શકીએ છીએ. એટલે ફિઝિક્સમાં માત્ર જ્યારે જ્યારે બે જ બિંદુઓની માહિતી જોઈતી હશે ત્યારે માત્ર ને માત્ર આપણે લક્ષનો ઉપયોગ કરીશું. જ્યારે હવે પછીની ક્લિપમાં આપણે જોઈશું કે બે કરતાં વધારે બિંદુઓ હોય અને તેની પણ માહિતી જોઈતી હોય ત્યારે શું કરવું જોઈએ. તો નેક્સ્ટ ક્લિપમાં આપણે જોઈએ છે વિકલન. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે હવે કરી રહ્યા છીએ વિકલન. આગળની ક્લિપમાં આપણે જોયું કે ભાઈ લક્ષ જે છે એમાં આપણી પાસે બે બિંદુઓ છે. દાખલા તરીકે આપણી પાસે આવો કોઈ વક્રાકાર ભાગ છે, અને આ વક્રાકાર વસ્તુઓની મારે ઇન્ફોર્મેશન જોઈએ છે, એટલે કે ઢાળ જોઈએ છે. તો એના માટે આપણે x1 અને x2 બિંદુ જેમ પહેલાં આપ્યું લક્ષમાં તે પ્રમાણે y1 અને y2 પણ આપી ચૂક્યા છે. પરંતુ મારે અહીંયા આ જે બે બિંદુઓ છે એની વાત કરવી છે. તો એના પર હું x અને y અક્ષના આવી રીતે લંબ દોરી નાખીશ તો મને ઇન્ફોર્મેશન પૂરેપૂરી મળશે નહીં. તો એના માટે આપણે ફિઝિક્સમાં ઉપયોગ કરીએ છીએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુઓ માટેનું વિકલનનો ભાગ. દાખલા તરીકે મારી પાસે અહીંયા આગળ બિંદુઓ છે એ અને બી. અહીંયા મારી પેન છે, તેને આપણે કોઈ રેડ પોઈન્ટથી બતાવી દઈએ તો અહીંયા બિંદુ છે. આ બિંદુ પર મારે ઇન્ફોર્મેશન જોઈએ છે કે તેનો વેગ કે સૂક્ષ્મ કે દળ કે તેની ઘનતા શું હશે. તો એ મેળવવા માટે આપણને ખબર છે કે આપણે લાસ્ટ ટાઈમ x1 અને x2 નામ આપીને કામ ચલાવ્યું હતું, પરંતુ વિકલન માટે તેની જરૂર પડશે આગળના બિંદુઓ માટે x1 અને x2. તો તેના માટે શું કરવું જોઈએ? તો વિકલન માટે જેમ આપણે લખીએ છીએ લિમિટેશન x ટેન્સ ટુ 0 ડેલ્ટા y અપોન ડેલ્ટા એક્સ. તો સૌથી પહેલાં વિકલનનું પહેલું સ્ટેપ છે લક્ષ્ય હોવું જોઈએ, એટલે કે આપણી પાસે નિર્ધારિત બે બિંદુઓ હોવા જોઈએ, જેને આપણે કહીએ છીએ લિમિટ્સ હોવી જોઈએ. લિમિટ્સ મળી ગયા બાદ જ આપણે વિકલન તરફ વધી શકીએ. એટલે આપણા બે બિંદુઓ ફિક્સ છે, જેમ કે છે બિંદુ એ અને બિંદુ બી. ત્યારબાદ આપણે હવે તેના બે બિંદુઓ વચ્ચેની માહિતી જોઈએ છે, તો તેને લખવામાં આવે છે dy/dx. આ ડી જે છે એ કહેવામાં આવે છે ડિફરન્શિએશન અથવા તો ડેરિવેશન ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એને કહેવામાં આવે છે વાયની સરખામણી એક્સ સાથે. અને સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા વાય અક્ષની, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આખી આ વાય લાઇનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક્સ સાથેની સરખામણી, જેને કહેવામાં આવે છે વાયનું એક્સ સાપેક્ષ વિકલન. એટલે જે પણ વસ્તુઓનું આપણે વિકલન કરવું પડશે ત્યારે ત્યારે આપણે dy/dx લખીશું, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વાયનું એક્સ સાપેક્ષ વિકલન. તો અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ કે જેને આપણે કેવી રીતે લખી શકીશું. d/dt x. નંબર 2 છે આપણી પાસે dy/dz. નંબર 3 લખીએ છીએ dz/dt. તે જ રીતે લખું છું d/dθ sin થીટા, d/dz sin ક્યુબ થીટા, d/dx 3 sin into tan થીટા, અથવા તો સરવાળાને બાદબાકી. અહીંયા તમે કંઈ પણ લખી શકો છો. કોઈપણ વસ્તુનું આપણે મેથ્સ અને ફિઝિક્સમાં સંકલન કે વિકલન કરી શકીએ છીએ. તો સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ છે કે આપણા એક્ઝામ્પલ્સ જે છે એમાં આપણે વાયનું એક્સ ટી લખેલું છે. તો ડી જે છે વિકલનનો સિમ્બોલ છે. કોની સાપેક્ષે છે? તો ડી પછી જે હશે એની સરખામણીમાં. તો અંશ જે દર્શાવે છે એનું આપણે વિકલન કરવાનું છે, અને ટી જે છે એ કોની સરખામણીમાં કરવાનું છે એ દર્શાવે છે. તો આપણે લખી શકીએ છીએ એક્સનું ટી સાપેક્ષે
વિકલન એટલે કે એક્સના નાનામાં નાના ભાગની ટીના નાનામાં નાના ભાગ સાથેની સરખામણી, એને તમે શોર્ટ ફોર્મમાં લખી શકો છો ડિફરન્શિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ટી. તો લખી નાખીએ ડિફરન્શિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ટી. તો આ એની લખવાની પદ્ધતિ છે. જેમ આપણી પાસે છે y/z, તો લખી શકીએ છે yનું z સાપેક્ષે વિકલન. હવે મેથ્સમાં તો તમારી પાસે સીધે સીધું ડેટા આપેલો હશે કે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે, પરંતુ ફિઝિક્સમાં એવું બનશે નહીં. તો ફિઝિક્સમાં આપણે એ વસ્તુઓ માટે કામ કરીએ છીએ. તો ફિઝિક્સમાં આપણી પાસે અલગ અલગ પ્રકારના સૂત્રો હશે, મેથેમેટિકલ અને ફિઝિક્સના સૂત્રો. એ પ્રમાણે આપણે એનું સરખામણીમાં વિકલન કરીશું. તો અહીંયા આપણે બોલીએ છીએ થીટાનું ટી સાપેક્ષે વિકલન. અહીંયા આપણે લખી શકીએ છીએ સાઇન થીટા છે ડી પછી, એટલે લખી શકીએ છીએ સાઇન થીટાનું થીટા સાપેક્ષે વિકલન. તે જ રીતે આપણી પાસે અહીંયા ડી પછી છે સાઇન ક્યુબ થીટા, તો લખી શકીએ છીએ સાઇન ક્યુબ થીટાનું ઝેડ સાપેક્ષે વિકલન. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ડી પછી આપણી પાસે આખી ટર્મ છે, રકમ છે, અને છેદમાં ડી પછી તરત છે એક્સ છે. તો લખી શકો છો તમે 3 સાઇન ઇન્ટુ ટેન થીટાનું એક્સ સાપેક્ષે વિકલન. તો અહીંયા રાશિ આપણે દર્શાવે છે કે એક્સનું કોની સાપેક્ષે, વાયનું કોની સાપેક્ષે, અથવા તો એક્સ પછી ટી છે તો આપણે કોની સાપેક્ષે વિકલન કર્યું. એ જ રીતે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, જ્યાં હું લખું છું અહીંયા ડી ભાગ્યા ડી એક્સ ક્યુબ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. રૂલ્સ પ્રમાણે અહીંયા તમે ડી પછીની કોઈપણ ટર્મને ઉપરના અંશ સાથે કેન્સલ કરી શકતા નથી, એટલે આપણે અહીંયા એક્સ ક્યુબ એને કેન્સલ ના કરી શકીએ. તો આપણે લખી શકીએ છીએ અહીંયા એક્સ ક્યુબ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેરનું એક્સના ઘન સાપેક્ષે વિકલન, જેને આપણે શોર્ટ ફોર્મમાં લખી શકીએ છીએ ડિફરન્શિએશન ઓફ ડી ઓફ એક્સ ક્યુબ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ક્યુબ. તો તમે લખી શકો એને શોર્ટ ફોર્મમાં ડિફરન્શિએશન ઓફ એક્સ ક્યુબ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ક્યુબ. શરૂઆતમાં આપણે આવું લખીશું, ત્યારબાદ ફિઝિક્સમાં લખવાની જરૂર નથી. જ્યારે મેથ્સના સ્ટુડન્ટ છે, જ્યારે 12થમાં એ લોકો વિકલન શીખશે ત્યારે આપણે એની જરૂર પડશે. તો આ જે છે એ સૌથી પહેલું સ્ટેપ છે વિકલન જે છે એને દર્શાવવા માટે, વિકલન જે છે એના સ્ટેપની ગણતરી કરવા માટે. આપણી પાસે છે હવે વિકલન માટેના અમુક ગુણધર્મો, જેને કહેવામાં આવે છે પ્રોપર્ટીઝ. હવે પ્રોપર્ટીઝ જે છે એના કહેવાય છે ગુણધર્મો. તો ગુણધર્મો જે છે એના 4 છે, જેમાંથી સૌથી પહેલો ગુણધર્મ જે છે એને કહેવામાં આવે છે સરવાળાનો નિયમ અથવા સરવાળાનો ગુણધર્મ. એને કહેવામાં આવે છે એડિટિવ પ્રોપર્ટી. તો સરવાળાના ગુણધર્મ માટે આપણે કામ કરીએ છીએ કે લેટ્સ સે મારી પાસે આવું છે ડી ભાગ્યા ડીએક્સ એ પ્લસ બી. તો સૌથી પહેલો વિકલન કરતી વખતે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે છેદમાં હંમેશા એક જ વસ્તુ હશે, એ એક્સનો ઘન, વાયનો ઘન અથવા તો એક્સ વાય ઝેડ ગમે તે હોઈ શકે. પણ અંશ જે છે એમાં ડી પછી કોઈ પણ એક જ ટર્મ રહેવી જોઈએ, એટલે એક જ વસ્તુ રહેવી જોઈએ. એટલે આપણે લખવું જોઈએ ડી ઓફ ડીએક્સ એ પ્લસ ડીબી ભાગ્યા ડીએક્સ. તો આને કહેવામાં આવે છે ક્રમ અનુસાર પહેલાં એનું વિકલન કર્યું, પછી બીનું વિકલન કર્યું. સરખામણી હંમેશા છેદમાં જે હોય એની સાપેક્ષે જ થાય, એટલે એને કહેવામાં આવે છે સરવાળાનો ગુણધર્મ. એટલે એને કહેવાય છે કે એ અને બીનું ક્રમશઃ એક પછી એક આપણે કર્યું છે વિકલન એક્સ સાપેક્ષે. લેટ્સ સે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે આપણી પાસે છે ડી ભાગ્યા ડી થીટા. અહીંયા મારી પાસે છે એ વત્તા બી વત્તા પી વત્તા કેપિટલ આર. તો નિયમ પ્રમાણે છેદ જે છે એમાં આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, પરંતુ અંશ જે છે એને આપણે ક્રમશઃ એક પછી એક વિકલન આપી શકીએ છીએ. એટલે આપણી પાસે છે ડી ભાગ્યા ડી થીટા ઓફ એ વત્તા ડીબી ભાગ્યા ડી થીટા વત્તા
ડીપી ભાગ્યા ડી થીટા વત્તા ડીઆર ભાગ્યા ડી થીટા. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે આખું પહેલાં આપણે બોલતા હતા એ વત્તા બી વત્તા પી વત્તા આરનું થીટા સાપેક્ષ વિકલન, જેને આપણે સરવાળાના ગુણધર્મ પ્રમાણે એક પછી એક દરેક ટર્મને અલગ પાડી દીધી છે. તો આ જે છે એને કહેવાય છે સરવાળાનો ગુણધર્મ. એટલે જ્યારે પણ આપણી પાસે વિકલનના એક્ઝામ્પલ્સ આપણે ફિઝિક્સમાં કે મેથ્સમાં તમે સોલ્વ કરશો ત્યારે કમ્પલસરી આપણે આ જે છે પ્રોપર્ટીઝ એ આપણું સ્ટેપ નંબર 1 છે, એટલે કે અલગ પાડવા, સરવાળા કરવા, બાદબાકી કરવી. ત્યારબાદ છે આપણી પાસે એનો ગુણધર્મ નંબર 2, જેને કહેવામાં આવે છે બાદબાકી. એને કહેવામાં આવે છે સબસ્ટ્રેક્શન. બાદબાકીનો ગુણધર્મ જે છે સરવાળાના ગુણધર્મને જ મળતો આવે છે. જેમ આપણે અહીંયા લખીએ છીએ કે ડી ભાગ્યા ડીએક્સ, આપણે પહેલાં લખી ચૂક્યા એ પ્લસ બી, અહીંયા લખીએ છીએ આપણે એ માઇનસ બી. આખું પહેલાં બોલવું હોય તો એવું કહી શકીએ કે એ માઇનસ બીનું એક્સ સાપેક્ષ વિકલન, પરંતુ આપણી સરળતા ખાતર આપણે એને બાદબાકીના ગુણધર્મ પ્રમાણે આવી રીતે લખીશું ડીએ ભાગ્યા ડીએક્સ માઇનસ ડીબી ભાગ્યા ડીએક્સ. તો આને કહેવામાં આવે છે બાદબાકીનો ગુણધર્મ. લેટ્સ સે આપણી પાસે એના જેવું જ એક એક્ઝામ્પલ કરીએ એટલે ખબર પડશે આપણને વધારે. જેમ કે આપણે આગળ લખી ચૂક્યા હતા ડી ભાગ્યા ડી થીટા એ માઇનસ બી માઇનસ પી માઇનસ આર. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જોઈ શકો છો જેને આપણે બોલીએ છીએ એ માઇનસ બી માઇનસ પી માઇનસ આરનું થીટા સાપેક્ષ વિકલન. જ્યારે હવે આપણે બાદબાકીનો ગુણધર્મ આપીશું ત્યારે આપણે બોલીશું ડીએ ભાગ્યા ડી થીટા માઇનસ ડીબી ભાગ્યા ડી થીટા માઇનસ ડીપી ભાગ્યા ડી થીટા માઇનસ ડીઆર ભાગ્યા ડી થીટા. એટલે આપણે બાદબાકીનો ગુણધર્મ અહીંયા આપ્યો છે. જે પ્રમાણે વિકલનના ગુણધર્મ પ્રમાણે એક સાથે એકનું જ વિકલન થઈ શકે. એટલે આપણી પાસે અહીંયા એનું થીટા સાપેક્ષે એટલે એક રાશિ સાપેક્ષે બીજી રાશિ સરખામણી, બીની થીટા સાપેક્ષની સરખામણી, પીની થીટા સાપેક્ષ સરખામણી અને આરની પણ થીટા સાપેક્ષ સરખામણી છે. તો આને કહેવામાં આવે છે આપણો બાદબાકીનો ગુણધર્મ. હવે આ બંને જે છે એને આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે બંનેનું એક મિક્સ એક્ઝામ્પલ જોઈ લઈએ કે જ્યાં સરવાળા અને બાદબાકી બંને યુઝ થતા હોય. લેટ્સ આપણી પાસે આવું સમથિંગ છે ડી ભાગ્યા ડી થીટા, અહીંયા લખી નાખું છું હું સાઇન થીટા વત્તા ટેન થીટા વત્તા એક્સનો ઘન માઇનસ ઈ રેઝ ટુ એક્સ. જ્યારે આપણે દાખલાઓ કરીશું ત્યારે આ બધા જ ટર્મ્સનો ઉપયોગ કરીશું. એટલે કોઈ રાશિ જ આપણે એ બી સી ડી તો માત્ર એક્ઝામ્પલ તરીકે લખેલા છે કે શું હોઈ શકે. તો હવે આપણે એનું સોલ્યુશન આપવું છે. તો સૌથી પહેલાં આપણે બોલીએ કે સાઇન થીટા વત્તા ટેન થીટા વત્તા એક્સનો ઘન માઇનસ ઈ રેઝ ટુ એક્સનું થીટાની સરખામણીમાં વિકલન. પરંતુ આપણે હવે સરવાળા અને બાદબાકી બંને ગુણધર્મ ભણી ગયા છે, જેમાં આપણને ખબર છે કે એક રાશિનું એક સાથે જ વિકલન થાય. તો હવે આપણે આને આવી રીતે લખી શકીએ ડી ભાગ્યા ડી થીટા સાઇન થીટા વચ્ચે પ્લસ છે એટલે ડી ભાગ્યા ડી થીટા ટેન થીટા વચ્ચે પ્લસ છે એટલે ડી ભાગ્યા ડી થીટા એક્સનો ઘન માઇનસ છે ડી ભાગ્યા ડી થીટા ઈ રેઝ ટુ એક્સ. તો તમે જોઈ શકો છો કે અહીંયા સાઇન ટેન એક્સનો ઘન તેની આગળની જે પણ સંજ્ઞા હતી એ પ્રમાણે આપણે કામ કરતા ગયા. માઇનસ હતો ત્યાં માઇનસ મૂક્યો. આને કહેવામાં આવે છે સરવાળા અને બાદબાકીનું મિક્સ એક્ઝામ્પલ. તો આપણે લખીએ છીએ ગુણધર્મ નંબર 1 અને 2 મુજબ. તો આપણી પાસે બંને ગુણધર્મ છે, સરવાળાનો અને બાદબાકી બંનેનો. તો આપણે પ્રોપર્ટીઝ જે છે 4, એમાંથી 2 પ્રોપર્ટીઝની અત્યારે ડિસ્કશન કરી. હવે કરી રહ્યા છે આપણે પ્રોપર્ટી નંબર 3, જેને કહેવામાં આવે છે ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકારની પ્રોપર્ટીઝ જે છે સરવાળા અને બાદબાકી કરતાં થોડી ડિફરન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી પણ કહી શકાય, કારણ કે આપણે ફિઝિક્સમાં સૌથી વધારે પ્રોપર્ટીના જ ઉપયોગ કરીએ છીએ. તો ત્રીજી પ્રોપર્ટીને કહેવામાં આવે છે ગુણાકારનો ગુણધર્મ. એને કહેવામાં આવે છે મલ્ટિપ્લિકેશન અથવા કહેવાય છે મલ્ટિપ્લિકેટિવ પ્રોપર્ટી. ગુણાકારના નિયમ પ્રમાણે લખીએ છીએ આપણે ડી ભાગ્યા ડીએક્સ એ બી. નીચે કોઈ પણ સાપેક્ષ વિકલન હશે જે પ્રમાણે આપણે મેથેમેટિકલ કે ફિઝિક્સના સૂત્રો હશે એ પ્રમાણે આપણે કામ કરીશું, પણ અત્યારે આપણે લખીએ છીએ ડી ભાગ્યા ડીએક્સ ઓફ એ બી. તો અહીંયા તમે જોઈ શકો છો ગુણાકારનો નિયમ જે છે એને આપણે આવી રીતે રજૂ કરીએ છીએ. એવી રીતે પણ કહેવામાં આવે છે
વારાફરતીનો નિયમ. વારાફરનો ગુણધર્મ જે છે એવું કહે છે ગુણાકારનો કે એ અને બી જે છે બે રાશિઓ છે. આપણા નિયમ પ્રમાણે એક જ રાશિનું વિકલન થવું જોઈએ. તેથી આપણે અહીંયા એવું કામ કરીએ છીએ કે એ અને બીમાં તમે કોઈને પણ લખી શકો છો. દાખલા તરીકે ડીએ ભાગ્યા ડીએક્સ. તો આનો અર્થ એવો થયો કે તમે એને વિકલન આપ્યું, બી બાકી રહી ગયો, તો બી જે છે એ આ ડીની આગળ લખાય છે. ડીની આગળ લખ્યો એનો અર્થ એવો થાય કે તેને વિકલન લાગુ પડતું નથી. તો અહીંયા આપણે મિનિંગ એવો થયો કે બીને વિકલન લાગુ પડતું નથી અને એનું વિકલન કર્યું આપણે એક્સ સાપેક્ષે. હવે વારાફરતીનો નિયમ એવો છે કે એનો વારો આવી ગયો છે વિકલન કરવાનો, તો હવે બીનો વારો બાકી છે, તો એ આગળ આવશે અને નીચે થઈ જશે ડીબી ભાગ્યા ડીએક્સ. તો આને વારાફરતીનો ગુણધર્મ એટલા માટે કહે છે મિત્રો, કારણ કે અહીંયા દરેક ટર્મ જે છે એનો વારો આવવો જોઈએ અને ઉપરાંત દરેકનું વારાફરતી વિકલન થવું જોઈએ. એનો વારો બી બાકી, બીનો વારો એ બાકી, પણ એનો ઓલરેડી વારો આવી ગયો છે, તો આને કહેવામાં આવે છે વારાફરતીનો ગુણધર્મ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડી ભાગ્યા લેટ્સ હું લખું છું ડી થીટા પી ક્યુ આર. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે 3 ફિઝિકલ રાશિ છે, 3 રાશિઓ છે. 3 રાશિઓ એટલે કે આપણા નિયમ પ્રમાણે એક જ રાશિનું વિકલન થઈ શકે એક ટાઈમે. તો આપણે વારાફરતી ગુણધર્મ અહીંયા એપ્લાય કરીશું. આ ક્રમ પી ક્યુ અને આરમાંથી તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈને પણ પહેલાં વિકલન આપી શકો છો. તો સૌથી પહેલાં આપણે ક્રમ વાઇઝ જ જઈએ છીએ. પીનું પહેલાં વિકલન આપવું છે તો લખીએ છીએ ડીપી ભાગ્યા ડી થીટા, જ્યારે બાકી રહેતી 2 રાશિઓ છે આપણી પાસે ક્યુ અને આર. વચ્ચે કમ્પલસરી પ્લસ છે ગુણાકારના નિયમ પ્રમાણે. હવે પીનો વારો આવી ગયા પછી હવે વારો છે ક્યુનો, તો લખીએ છીએ આપણે ડી ક્યુ ભાગ્યા ડી થીટા. બાકી રહ્યા છે આપણી પાસે પી અને આર. ત્યારબાદ છે આપણી પાસે પ્લસ, હવે આરનું વિકલન કરી રહ્યા છીએ આપણે, તો ડી આર ભાગ્યા ડી થીટા અને લખી શકીએ છીએ આપણે પી ક્યુ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આને આપણે આપ્યો છે ગુણાકારનો ગુણધર્મ. તો આ ગુણાકારનો ગુણધર્મ આપણી પાસે અહીંયા હાજર છે, જેને કહેવામાં આવે છે વારાફરતી વારાના ગુણધર્મ. હવે એક થોડુંક મિક્સ ટાઈપનું એક્ઝામ્પલ લઈએ, જેમાં આપણી પાસે ગુણાકાર પણ જોવા મળે અને સરવાળા બાદબાકીનો ગુણધર્મ પણ જોવા મળે છે. દાખલા તરીકે હું લખું છું એક્સ વાય વત્તા પી. તો સૌથી પહેલાં આપણે ક્રમ પ્રમાણે જોઈએ કે ભાઈ પહેલાં સરવાળા કે બાદબાકીના ગુણધર્મ પ્રમાણે જે પણ ગુણધર્મ આપતો હોય એ પહેલાં આપી દઈએ આપણે. તો અહીંયા સૌથી પહેલું કામ કરું છું ડી ભાગ્યા ડીટી. સૌથી પહેલાં આપું છું સરવાળાનો ગુણધર્મ ડી ભાગ્યા ડીટી ઓફ પી. તો આ થઈ ગયું આપણું સૌથી પહેલો ગુણધર્મ આપ્યો મેં અહીંયા, કે પ્લસ નિશાની દેખાઈ મને, તો એક્સ વાયને ભેગા લઈ લીધા, વચ્ચે પ્લસનો સિમ્બોલ સરવાળાના ગુણધર્મ પ્રમાણે અને પછી પી. પણ આપણે દેખી રહ્યા છે કે અહીંયા એક્સ અને વાય જે છે બંને ગુણાકારમાં છે અને વિકલન તો કોઈ પણ એક જ રાશિનું થવું જોઈએ, એટલે કે અહીંયા 2 ગુણાકારમાં બંને રાશિઓ હોવાથી ગુણાકારનો નિયમ પણ લાગુ પડે એવો છે. તો ગુણાકારના નિયમ પ્રમાણે સૌથી પહેલાં હું વાયને બહાર કાઢી નાખું છું ડીએક્સ ભાગ્યા ડીટી વત્તા, હવે એક્સને બહાર કાઢીએ ડીવાય ભાગ્યા ડીટી વત્તા ડીપી ભાગ્યા ડીટી. હવે તમે કૌંસને ખોલી શકો છો, તો વાય ડીએક્સ ભાગ્યા ડીટી વત્તા એક્સ ડીવાય ભાગ્યા ડીટી વત્તા ડીપી ભાગ્યા ડીટી. તો આપણને આ જે મળે છે એ વિકલન છે આપણા એક્સ વાય પ્લસ પીનું ટી સાપેક્ષનું, જે આપણને આ પ્રમાણે ગુણધર્મ પ્રમાણે મળશે. તો આ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો જેને કહેવામાં આવે છે ગુણાકારનો નિયમ. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે એના જેવું જ, જેને આપણે ખરેખરમાં કરવાના છે એના જેવા એક્ઝામ્પલ. એટલે લખી શકું છું ડીટી, અહીંયા લખું છું 3 સાઇન થીટા વત્તા પી ટીનો ઘન માઇનસ બી. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં રકમ મૂકેલી છે, જેમાં તમે જાણો છો કે 3 કોઈક સંખ્યા છે, સાઇન થીટા કોઈ ત્રિકોણમિતિય વિધેય છે, પી કોઈક સંખ્યા છે અથવા કોઈ અચળાંક છે, ટી કોઈ અચળાંક છે અને બી છે જ્યાં પ્લસ અને માઇનસ રીતે સંકળાયેલા છે. તો સૌથી પહેલું કામ કરીએ છીએ આપણે પ્લસ અને માઇનસ એટલે કે સરવાળાનો ગુણધર્મ આપવાનો. તો ડી ભાગ્યા ડીટી 3 સાઇન થીટા વત્તા ડી ભાગ્યા ડીટી પીટીનો ઘન માઇનસ ડી ભાગ્યા ડીટી ઇન્ટુ બી.
આપણા નિયમ પ્રમાણે તમે ડી પછીની કોઈપણ રાશિનો ઉપર સાથે કેન્સલ નથી કરી શકતા કારણ કે વિકલન છે. હવે તમે જોઈ શકો છો કે 3 અને સાઇન થીટા બંને ગુણાકારમાં છે, પી અને ટીનો ઘન પણ ગુણાકારમાં છે અને અહીંયા એવી કોઈ જરૂર નથી. તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં 3ને બહાર કાઢીએ અને વિકલન કરી રહ્યા છે આપણે ડી ભાગ્યા ડીટી સાઇન થીટા વત્તા કમ્પલસરી સાઇન થીટા ડી ભાગ્યા ડીટી 3 પ્લસ છે વચ્ચે કમ્પલસરી, પીને બહાર કાઢી નાખીએ, ડીટીનો ઘન ડીટી પ્લસ ટીનો ઘન બહાર લેતા ડી ભાગ્યા ડીટી ઓફ પી. આ બે ટર્મનું આપણી પાસે ટોટલ 4 ટર્મ થઈ માઇનસ ડીબી ભાગ્યા ડીટી. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા કે આપણે જે પણ ટર્મ્સ આપી હતી એના ગુણાકારના નિયમને, સરવાળા અને બાદબાકીના નિયમ જે છે એને બધાને મિક્સ કરીને આપણે એક્ઝામ્પલ જોયું. હવે આપણે કરી રહ્યા છે એના માટેનો ગુણધર્મ નંબર 4 જેને કહેવામાં આવે છે ભાગાકારનો ગુણધર્મ. તો હવે આપણે કરીએ છીએ ભાગાકારનો ગુણધર્મ. નાવ આપણે કરી રહ્યા છીએ સૂત્ર નંબર 4. સૂત્ર નંબર 4 જે છે એને કહેવામાં આવે છે ભાગાકારનો ગુણધર્મ. એને કહેવામાં આવે છે ડિવિઝનલ પ્રોપર્ટી. તો ડિવિઝનલ એટલે કહેવામાં આવે છે ભાગાકાર. સૌથી પહેલું આપણે જોઈએ કે લેટ્સ સે હું આવું લખું છું y ઇઝ ઇક્વલ્સ ટુ a ભાગ્યા b. હવે આનું મારે વિકલન કરવું છે x સાપેક્ષે. તો જેની સાપેક્ષે કરવું હોય એને આપણે d ભાગ્યા dx લખતા હતા, ઇઝ ઇક્વલ્સ ટુ d ભાગ્યા dx a ભાગ્યા b. અહીંયા આ જે a અને b જે છે એને તમે a ને અંશ અને b ને છેદ તરીકે પણ યાદ રાખી શકો છો. તો હું આ જ સૂત્ર જે છે એને પહેલાં આપણે આવી રીતે લખીએ કે જ્યાં લખું છું હું અંશ ભાગ્યા છેદ. તો આવી રીતે યાદ રાખવું ઇઝી રહેશે. તો સૌથી પહેલાં આપણે એ રીતે એને લખીએ છીએ. તો આ અંશ અને આ છેદનું પોઝિશન છે, આપણે લખીએ છીએ છેદમાં છેદનો વર્ગ છેદ આગળ અંશનું વિકલન માઇનસ અંશ આગળ અને છેદનું વિકલન. આવી રીતે યાદ રાખવું આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ થશે કારણ કે આવી રીતે યાદ રાખવાથી આપણું ફોર્મ્યુલા જ્યારે પણ આપણને જરૂર પડશે ત્યારે આપણે એને ઇઝીથી યાદ રાખી શકીશું. તો તમે જોઈ શકો છો કે ઉપર આપણી પાસે દેખાય છે y ઇઝ ઇક્વલ્સ ટુ ડી ભાગ્યા dx. જ્યાં હવે તમે જોઈ શકો છો કે છેદમાં છે b. તો અહીંયા તમે જોઈ શકો છો કે છેદમાં આપણે બોલતા હતા કે ડી પછી જે પણ હોય એનું જ વિકલન થાય અને એની સાપેક્ષે જ થાય. બાકીની ટર્મ્સ જે છે એનું વિકલન કે એવું કશું થઈ શકતું નથી, એટલે આપણે ધ્યાનમાં રાખતા નથી. તો એ આપણા માટે એ વખતે રકમ બની જાય છે. તો છેદમાં આપણને દેખાય છે b. તો છેદમાં છેદનો વર્ગ છેદમાં જે પણ હશે એ આગળ અંશનું વિકલન એટલે જેની સાપેક્ષે હોય એ લખવું માઇનસ કમ્પલસરી એ આગળ છેદનું વિકલન. તો તમે જોઈ શકો છો છેદમાં છેદનો વર્ગ છેદ આગળ અંશનું વિકલન, અંશમાં છે એ, જેની સાપેક્ષે હોય એ આપણે લખી નાખેલા છે માઇનસ એ આગળ અને છેદનું વિકલન એટલે કે અંશ આગળ અને છેદનું વિકલન. તો આ તમે જોઈ શકો છો. આને વધારે પ્રોપરલી લખવું હોય તમે આવી રીતે કૌંસ પણ પાડી શકો જેથી તમારું કામ ઇઝી થઈ જશે. તો આપણે એક ફોર્મ્યુલા લખીએ છીએ જેનું આપણે વિકલન કરીએ છીએ ડી ભાગ્યા dr PQ અને ZY. હવે આપણા ગુણધર્મ પ્રમાણે છેદમાં જે પણ હશે તેનો વર્ગ એટલે કે છેદમાં છેદનો વર્ગ, છેદમાં છે આપણી પાસે ZY તો ZY નો પણ વર્ગ અને ત્યારબાદ છેદ જે છે એ આગળ આવશે એટલે ZY આગળ આવશે, અંશનું વિકલન થશે તો ડી ભાગ્યા dr અંશમાં છે PQ માઇનસ કમ્પલસરી અંશ આગળ ડી ભાગ્યા dr અને આપણે કરી રહ્યા છીએ ZY નું વિકલન. તો આપણે આપણા નિયમ પ્રમાણે અંશ અને છેદને જેમ વહેંચ્યા હતા એ રીતે વહેંચી દીધા છે અને 1 by 1 ક્રમ અનુસાર પહેલાં આપણે છેદમાં છેદનો વર્ગ લખ્યો, ત્યારબાદ છેદ આગળ અંશનું વિકલન માઇનસ
અંશ આગળ છેદનું વિકલન. હવે તમે જોઈ શકો છો કે આને મિક્સ પ્રકાર કહી શકો તમે, કારણ કે આપણને ખબર છે કે બે રાશિઓનું એકસાથે વિકલન ના થઈ શકે, એટલે આપણે અહીંયા પી અને ક્યુ જે છે એને ગુણાકારના નિયમ પ્રમાણે અલગ પાડવા પડશે, જેથી ઝેડ આગળ ગુણાકારના ગુણધર્મ પ્રમાણે ક્યુ આગળ ડીપી ભાગ્યા ડીઆર વચ્ચે કમ્પલસરી પ્લસ હવે પી આગળ ડીક્યુ ભાગ્યા ડીઆર. તો આ જે છે એ આપેલી ટર્મ ડી ભાગ્યા ડીઆર પી ક્યુ જે ગુણાકારમાં છે એનું વિકલન થયું. એટલે તમે જોઈ શકો છો બે આપણા ગુણધર્મ થયા. હવે કોઈ પણ ટર્મ જ્યાં ઝેડ અને વાય જે છે એના આપણે ગુણધર્મ લાગુ પડતો નથી, કારણ કે વિકલનની આગળના ભાગમાં છે. ત્યારબાદ અહીંયા વિકલન કરવાનું હતું, ત્યાં ગુણાકારનો ગુણધર્મ આપી દીધો આપણે, માઇનસ કમ્પલસરી. પી અને ક્યુ વિકલનના સિમ્બોલની બહાર છે એટલે એમના એમ રહેશે. ઝેડ અને વાયમાં તમે જોઈ શકો છો વાય આગળ ડીઝેડ ભાગ્યા ડીઆર વત્તા ઝેડ આગળ ડીવાય ભાગ્યા ડીઆર આખું જે છે ત્યાં લખી શકો છો ઝેડ સ્ક્વેર વાય સ્ક્વેર. તમે ઝેડ સ્ક્વેર વાય સ્ક્વેર જે છે એને આખી ટર્મ જે છે એના છેદમાં પણ આપી શકો છો, જ્યાં તમને અહીંયા કેન્સલ કરવાનો ચાન્સ મળશે. પણ આપણે જ્યારે દાખલાઓ કરીશું અને એક્ઝામ્પલ્સ કરીશું ત્યારે આપણે વધારે જરૂર પડશે. તો બહુ જ રેર કેસમાં જેડબલઈના એક્ઝામ્પલ્સ કરતી વખતે તમારે ભાગાકારના ગુણધર્મની જરૂર પડે છે. અને 12થમાં બેઝિકલી ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિઝમના એક્ઝામ્પલ્સ હોય છે ત્યારે જ જરૂર પડે છે. કદાચ તમારે આનું એક વધારે સ્ટેપ આગળ વિકલન આપવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો છો, ઝેડ વાય ક્યુ ડીપી ભાગ્યા ડીઆર પ્લસ ઝેડ વાય પી ડીક્યુ ભાગ્યા ડીઆર માઇનસ ગુણતા અંદર પીક્યુ વાય ડીઝેડ ભાગ્યા ડીઆર માઇનસ પીક્યુ ઝેડ ડીવાય ભાગ્યા ડીઆર આખાના છેદમાં ઝેડ સ્ક્વેર વાય સ્ક્વેર. તો આ રીતે તમે તમારા ભાગાકારના ગુણધર્મ જે છે એનો ઉપયોગ કરી શકો છો, જ્યાં સિમ્પલ લોજિક છે આપણું, કે જ્યાં આપણે કહીએ છીએ કે છેદમાં છેદનો વર્ગ, એટલે તમે જોઈ શકો છો કે અહીંયા છેદમાં ઝેડવાય હતા એનો વર્ગ, છેદ આગળ અંશનું વિકલન માઇનસ અંશ આગળ છેદનું વિકલન. તો આ આપણો સિમ્પલ કોન્સેપ્ટ છે જેને આપણે કહીએ છીએ ભાગાકારનો ગુણધર્મ. તો આના જેવો આપણે એક એક્ઝામ્પલ કરીએ, જેથી આપણે આપણા કોન્સેપ્ટ જે છે ભાગાકારમાં તેમાં સરવાળા બાદબાકી ગુણાકાર દરેકને આપણે ઉપયોગ કરી શકીએ. તો લેટ્સ એક એક્ઝામ્પલ જોઈએ. લખીએ છીએ ડી ભાગ્યા ડીએક્સ એક્સ પ્લસ વાય અપોન પી પ્લસ ક્યુ. તો સૌથી પહેલાં તમે અહીંયા આવા બહુ જ રફ કેસમાં આપણને આવા એક્ઝામ્પલ્સ જોવા મળશે. તમે કહી શકો છો કે એક્સ પ્લસ વાય જે છે એ આપણો અંશ છે, જેને મેન્ટલી કેલ્ક્યુલેશન કરી શકો. શરૂઆતમાં તમારે વિકલન પર પ્રોપર હોલ્ટ જોઈતો હોય તો આવી રીતે લખી શકો છો, છેદમાં છેદનો વર્ગ. તો છેદમાં આપણી પાસે છે પી પ્લસ ક્યુ એનો પણ સ્ક્વેર, છેદ આગળ અંશનું વિકલન જેથી ડી પ્લસ ડીએક્સ, અંશમાં છે આપણી પાસે એક્સ પ્લસ વાય, કમ્પલસરી વચ્ચે માઇનસ આપણા સૂત્ર પ્રમાણે. હવે અંશ આગળ ડી ભાગ્યા ડીએક્સ છેદનું વિકલન. હવે તમે જોઈ શકો છો કે ડીમાં પછી એક્સ પ્લસ વાય છે, જે આપણા ગુણધર્મ પ્રમાણે એક્સ પ્લસ વાયનું વિકલન એક્સ સાપેક્ષ છે એવું આપણે બોલીએ, પણ પોસિબલ છે નહીં. એટલે આપણને અહીંયા સરવાળાનો ગુણધર્મ, અહીંયા પણ સરવાળાનો ગુણધર્મ એપ્લાય કરવાનો ચાન્સ મળશે, જેથી લખી શકીએ પી પ્લસ ક્યુ ડી ભાગ્યા ડીએક્સ એક્સ વત્તા ડીવાય ભાગ્યા ડીએક્સ માઇનસ કમ્પલસરી એક્સ પ્લસ વાય ડી ભાગ્યા ડીએક્સ પી વત્તા ડી ભાગ્યા ડીએક્સ ક્યુ આખાના છેદમાં પી પ્લસ ક્યુ એનો પણ સ્ક્વેર. ક્યારેક દાખલાઓમાં જરૂર પડશે ત્યારે તમે પી પ્લસ ક્યુનો સ્ક્વેર જે છે એનો ઓપન કરી શકો છો, અથવા તો પી પ્લસ ક્યુ જે છે એને અલગ અલગ આપીને આખાના છેદમાં છે તો ઇન્ડિવિજ્યુઅલ બંનેને આપીને પણ તમે સાદુરૂપ આપી શકો છો. તમે આ પણ કરી શકો છો સાદુરૂપ આપ્યા પછી કે ભાઈ પી પ્લસ ક્યુ છે અને અંદર ગુણવાથી કોઈ ફાયદો થવાનો નથી. બીજું તમને અહીંયા ગુણધર્મ જોવા મળશે કે ભાઈ ડીવાય ભાગ્યા ડીએક્સ છે, જ્યાં તમે પી પ્લસ ક્યુનો સ્ક્વેર છે, માઇનસ એક્સ પ્લસ વાય ડીપી ભાગ્યા ડીએક્સ પ્લસ ડીક્યુ ભાગ્યા ડીએક્સ હોલ ટુ ધી બેઝ પી પ્લસ ક્યુ નો પણ સ્ક્વેર.
આવી રીતે છેદને અલગ પાડવાથી p પ્લસ ક્યુ એકવાર તમે કેન્સલ કરી શકો છો, પરંતુ દાખલાઓ એક્ઝામ્પલ્સ કરતી વખતે ક્યારેક ક્યારેક આનું ઓપન કરવાથી, આખું સૂત્ર ઓપન કરવાથી ફાયદો પણ થઈ શકે છે. એટલે આપણી કન્વિનિયન્સી પ્રમાણે, પોસિબિલિટી પ્રમાણે તમે આ સૂત્ર જે છે એને ઓપન કરી શકો છો. બીજો ગુણધર્મ આપણને જોવા મળશે કે અહીંયા તમે સ્ટેપમાં જોઈ શકો છો કે ભાઈ dx ભાગ્યા dx છે. અહીંયા પણ આપણને દેખાય છે dx ભાગ્યા dx, એ જ સ્ટેપ. તો તમે dx કેન્સલ કરી શકો એવું મેથ્સમાં વિકલનમાં પોસિબલ બનતું નથી, કારણ કે એને કહેવામાં આવે છે એક્સનું એક્સ સાપેક્ષે વિકલન. તો જ્યારે હમણાં આપણે સૂત્ર શીખીશું ત્યારે આપણે લખીશું કે dx ભાગ્યા dx એટલે તે જ વસ્તુનું તેની સાપેક્ષે વિકલન કરતાં આપણે 1 લખી શકીએ, પરંતુ dx કેન્સલ કરી શકતા નથી, જે વિકલનમાં શક્ય નથી. એટલે હવે આપણે શરૂઆત કરીએ છીએ તેના વિકલન માટેના સૂત્રો.